જય શ્રી રામ. હર હર મહાદેવ. દુઃખ પડે ત્યારે મૃત્યુ પણ આવતું નથી. દુઃખ પડે ત્યારે મૃત્યુ પણ આવતું નથી. લોકો મોત માંગે તો પણ મોત મળતા નથી. ભગવાન નથી આપતા. આથી કર્મ શુદ્ધ રાખો, પવિત્ર રાખો. લોકો સત્તાના અહંકારમાં, પૈસાના અહંકારમાં લોકોને અપમાનિત કરે છે. પણ જ્યારે સત્તા ખતમ થઈ જાવે, પાવર ખતમ થઈ જાવે, સુંદરતા, ઘણા લોકો સુંદરતાના અભિમાન કરે છે, ત્યારે એનું હાલત બહુ જ ખરાબ થાય. દુઃખ પડે ત્યારે મૃત્યુ પણ આવતું નથી. કર્મ શુદ્ધ રાખો. ઘણા લોકો લૂંટી લેવે, કોઈને ઠગી લેવે, ધોખાધડી કરી લેવે, સાધુડાના પૈસા ખાવી જાવે, 1000-2000 રૂપિયા ઘણા લોકો. પણ દુઃખ પડે ત્યારે મૃત્યુ આવતું નથી. ભગવાન તો હિસાબ કિતાબ કરે. સાધુ હોય કે સંસારી હોય, તમે હું, ભગવાન હિસાબ કિતાબ કરે. અને ભગવાન જ્યારે હિસાબ કિતાબ કરે ને ત્યારે પરફેક્ટ કરે. નો પ્રોફિટ નો લોસ. આ મનુષ્ય તન આપેલા છે પરહિત. મહાભારત વાંચ્યું તો અશ્વત્થામા મૃત્યુ માંગે સામરિયા પાસે, પણ ભગવાન મૃત્યુ નથી આપતા. હું તમે મોત ન આપું, તારે દુઃખ સહન કરવું પડે, કારણ તમે એવા પાપ કરેલા છે. નાના નાના બાળકોને મારેલા છે, દ્રૌપદીના 5 બાળકો. દુઃખ પડે ત્યારે મૃત્યુ પણ ના આવે. આથી પવિત્ર કર્મ કરો. કોઈની મદદ ન કરો ચાલે, કોઈના ભૂરા ન કરો, કોઈના અહિત ન કરો, કટુ વચન ન બોલો, દિલમાં પ્રેમ રાખો. કોઈની મદદ ભલે ન કરો, પ્રાર્થના તો કરી શકો ભગવાન પાસે. જગતમાં સુખી. ઋષિઓ પાસે શું હતા? ઝોપડી બાંધીને રહેતા હજારો સાલ પહેલે, પણ જગત માટે પ્રાર્થના કરતા. અને તમારા પાસે હોય તો તમે પ્રાર્થના કરો. લોકો પ્રાર્થના નથી કરતા. આંખમાં જલન છે. રાવણ પાસે લંકા હતા, એ રાવણના ન હતા સાહેબ, એ કુબેરના હતા, પણ લૂંટી લીધા હતા. પણ અંતમાં એનું શરીર માટીમાં મળી ગયા હતા. લૂંટીને બની જાઓ મોટા, પણ એક દિવસ તો તમારે હિસાબ કિતાબ આપવું પડે ભગવાનને. અને જગત તમે સારું ન બોલે, ડરે. કોઈ ડરતા હોય, કોઈ બીતા હોય, હાથ જોડતા હોય, પણ ક્યાં સુધી? જ્યાં હોશી હોય. પણ એક સમય એવા આવે, મોટા મોટા લોકો, મહાન પુરુષો મૃત્યુ માંગતો હોય. ઘણા લોકો દવાખાનામાં પડાય, મૃત્યુ માંગે છે. ઘણા લોકો મરણ સુધારવા માટે કાશી જ આવે છે. અરે ભાઈ, કાશી જવાથી મરણ ન સુધરે. કર્મ પવિત્ર કરો તો મરણ સુધરે. કર્મ પવિત્ર રાખો. લોકો આજકાલ કર્મ પવિત્ર નથી, ઈર્ષ્યા રાખે. પડોશી તાકતવર હોય, પડોશી ધનવાન હોય, મકાન સારું હોય તો જલન થાય. કોઈ દોસ્ત સુખી से હોય તો આનંદ ન રાખતા હોય. દિલમાં નફરત છે, દિલમાં ક્રોધ છે, દિલમાં લોભ છે. કોઈ સારું કર્મ કરતા હોય તો પણ નિંદા કરતા. એક કબીરદાસની રચના છે કે બકરા ખર ખાવે, ઘાસ ખાવે તો દુનિયા એના ચામડી ઉધેડે. અને જે મનુષ્ય હિંસા એટલા કરતા, એનું શું હાલ થાય? ઓછા ખાઓ, કમ ખાઓ, આનંદિત રહો. પણ ઠગીને, વ્યભિચાર કરીને, લૂંટીને. ઘણા લોકો તો વ્યભિચારના કામ કરે છે. ઘણા લોકો કોઈને ઠગી લેવે છે. ઘણા લોકો હેરાફેરી કરે છે. અને ટાઈ પહેનતા હોય, સારા લુગડા પહેનતા હોય, દુનિયાને લાગી તો મહાન છે. પણ મહાન કોણ છે? જેના જીવનમાં સત્ય છે, જે સત્યની રોટલા ખાતો, મહેનતની રોટલા ખાતો. યાદ કરો, દુઃખ પડે ત્યારે મૃત્યુ પણ નથી આવતું. ઘણા લોકો માંગતા હોય, પડે પડે પથારી ઉપર, પણ નથી મળતો. ક્યાંથી મળે સાહેબ? કર્મ પવિત્ર રાખો. કર્મ પવિત્ર ન હોય
તો યશ પણ ન મળે. યશ ઘડીક મળે. દુઃખ પડે ત્યારે કોઈ સાથીદાર ન બને, કોઈ સહભાગી ન બને. એક તમારો સહભાગી છે જન્મ પહેલે અને જન્મ પછી, એ પરમેશ્વર છે, પરમાત્મા છે, ગોડ છે. જે એનું નામ આપો તમે, તમારા સુવિધા પ્રમાણે જે નામ આપી શકો. દુનિયા જુએ છે, દુનિયાના નજરમાં સારા મત બનો, ભગવાનના નજરમાં સારા. અને જે ભગવાનના નજરમાં પરફેક્ટ કર્મ કરતા હોય એને દુનિયા એક્સેપ્ટ કરે, એ લોકોના દિલમાં જિંદા રહે.